અમદાવાદમાં ફ્લાવર શોના નામે ભ્રષ્ટાચાર થયાનો આરોપ થયો છે। 2 કરોડના ખર્ચથી વધીને સીધો 20 કરોડે પહોંચ્યો। એમસીએમાં ભ્રષ્ટાચારનો મુખ્ય શિરમોર કેન્દ્ર ગણાવ્યો મનીષ દોશીએ। ભ્રષ્ટાચારના નાણાં ગરીબોના આવાસ અને શિક્ષણમાં વધારો કરી રહ્યા છે તેવું પણ નિવેદન આપ્યું છે। સાથે પ્રજાના ટેક્સના પૈસા કોના ખિસ્સામાં ગયા તેની તપાસની પણ માંગણી કરી છે। કોંગ્રેસના નેતા મનીષ દોશીએ આ આરોપ લગાવ્યા છે। ભાજપાના શાસકોને માત્ર જાહેરાતોમાં રસ છે પણ જાહેર હિતમાં રસ નથી। એટલે ફ્લાવર શોના નામે લોભામણી વાતો કરીને 2 કરોડમાંથી 20 કરોડ રૂપિયા પહોંચાડ્યું। આ ભ્રષ્ટાચારનો વધુ એક શો છે અને આ ભ્રષ્ટાચારના વધુ એક શોના કારણે અમદાવાદ શહેરની નાગરિકોના જે ટેક્સના પૈસા જેમાં લૂંટ ચાલી રહી છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ફ્લાવર શોની અંદર બેફામ ખર્ચા માટે કોને આ પૈસા પ્રજાની ટેક્સની તિજોરીના પૈસા કોના ખિસ્સામાં ગયા અને કઈ રીતે કૌભાંડ થયું એનો પણ શહેરી નાગરિકોને જવાબ આપવામાં આવે।